ખેડબ્રહ્મા ચૈત્રી પૂનમે અંબિકા માતાજી મંદિરે કીડિયાઘર ઉભરાયું। વહેલી સવારથી હજારો ભક્તો ભારે ભીડ, ભક્તિમય વાતાવરણ સર્જાયું। મંદિર જવાના માર્ગ પર હૈયે હૈયું ચંપાય તેવી ભારે ભીડ જોવા મળી। ખેડબ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરે ચૈત્રી પૂનમે હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રિકો પૂનમે મા અંબાના દર્શન માટે સવારથી ઉમટી પડ્યા હતા। મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ભક્તોની લાઈનોમાં ભારે ભીડ જામી હતી અને દર્શનાર્થીઓએ મા અંબેના દર્શન કરી નારિયેળ, પ્રસાદ, ચુંદડી માતાજીને ચડાવ્યા અને પ્રદક્ષિણા ફરી અંબાના ચરણોમાં માથું નમાવી ચૈત્રી પૂનમની લીધેલી બાધા આખડીઓ લઈને પૂર્ણ કરી હતી। અંબિકા માતાજીનો ચાચર ચોક ભક્તોથી ભરચક લાગતો હતો। બપોર પછી ગરમીનું વાતાવરણ હોવાથી ચૈત્રી પૂનમનો મેળો એટલે શ્રદ્ધા, ભક્તિ અને શક્તિ મેળા જેવું ભક્તિમય વાતાવરણ જામ્યું હતું। બ્રહ્માજી ચોકથી બસ સ્ટેશન ને ગામમાં હનુમાનજી રોડ, અંબાજી હાઈવે રોડ પરથી માતાજી મંદિર સુધીનો રસ્તો નાની મોટી દુકાનોના કારણે ખરીદી કરનારાની કીડિયાઘર ઉભરાયું હતું। અંદાજે 14 થી 15 જેટલા સંઘો તેમજ રાત્રે ભજન મંડળી તેમજ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો। મેળાના સમયે ગામે ગામથી ભક્તો, યાત્રાળુઓ તેમજ તાલુકામાં મોટા ભાગે આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર હોવાથી આદિવાસી ભાઈઓ તથા બહેનો તેમજ ઇતર પ્રજા દુકાનોમાંથી ચીજ વસ્તુઓની ખરીદી કરતા હતા। મંદિર જવાના માર્ગે ઉપર હૈયે હૈયું ચપાય તેવી ભારે ભીડ જોવા મળતી હતી। માતાજીને મંદિર જવાના માર્ગ પર ખાણીપીણી, કેટલેરી, બૂટ, ચંપલ, રમકડાની દુકાનો તથા અન્ય વસ્તુઓની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। પૂનમના મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ નખાયા હતા। અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા સવારથી ચૈત્રી પૂનમે હજારો દર્શનાર્થીઓ માટે માતાજીના દર્શન શાંતિથી થાય તે માટે સુંદર વ્યવસ્થા તેમજ ઠંડા પીણાના પાણી તેમજ પાર્કિંગની સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી। માના શિખર ઉપર ભક્તો અને પદયાત્રીઓએ લાલ રંગની મોટા ગજની લાંબી ધજાઓ માના શિખર ઉપર ચઢાવી હતી। માય ભક્તોનો ખાસ વધારો જોવા મળ્યો હતો। એસટી ખાતા દ્વારા મુસાફરો અને પદયાત્રીઓ અને માય ભક્તોને મા અંબેના દર્શન કરી પોતાના વતન પહોંચાડવા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી। પૂનમના મેળામાં હજારો સંખ્યાને ધ્યાનમાં લઈને યાત્રિકોની અવરજવર થતી હોય ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી દ્વારા ચુસ્તપણે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ચૈત્રી પૂનમનો મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા।